પંગત એટલે શું કે ગામડાની વિસરાયેલી એક પરંપરા કે દાળ આવવા જો અહીંયા ખૂણામાં. એ હા, કોને જોતી હતી દાળ? લ્યો લાવું. શાક ફેરવો લાવ, આમાં શાક ફેરવો. એ ભાઈ હળવો રે ને, ડોલમાંથી દાળ સલકાય છે, ધીમો ધીમો હાલ ને. અને આ બધું લાડવા લાવો એલા, મહેમાન ભૂખ્યા ન રહેવા જોઈએ હો પાછા. અરે એમ હાલતું હોય છે યાર, અડધો તો લેવો જ પડે ને તમારો લાડવો. એલા આ તો ના પાડે છે, પકડજો બે હાથાના, ખવડાવેલા તું તારે મૂક મોઢામાં. આહા, હું પંગત જામતી હોય કે આવા વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે ને મળે જ. પંગતની આ ખરી મોજ હતી. પંગત એટલે કે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય ને એ પહેલાની તૈયારીઓ પણ ગજબની હતી હો. કે અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલ પહલ વધી જાય, કારણ કે રસોઈ બનાવવાની તૈયારીઓ થતી હોય ને એટલે. અને હા, પહેલા આજની જેમ રસોઈયાઓ આખી મંડળી લઈને ન આવતા. ઈ એકલો જ આવે અને એના ઓજારો ખાલી સાથે હોય. બાકીનું કામ કુટુંબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. રાત પડે એટલે ચૂલાઓ સળગે ને લાકડા જાડા કે હવાયા હોય ને એટલે સૌથી પહેલા તો આખી વાડીમાં ધુમાડાના ગોટા ઉભરાઈ જાય. તો પણ આંખો ચોળતા અડગ રહીને કામ કરવાનું. અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. પહેલા તો કોઈ શાકભાજી સુધારે, કોઈ લહણ ફોલે, કોઈ સુરણ મરચા ઠીક કરતું હોય. બાળકો તો ઉત્સાહમાં વાસણો સાફ કરી અને ગોઠવતા હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય, ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ફૂંકાતી હોય અને હારે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નસારી ઘટનાઓની વાતો થતી હોય. હસી મજાક અને ગમ્મતનો તો પાર ન આવે. સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલુ થાય, અને એમાંય ખાસ કરીને લાડવા. એમાંય વાડીમાં તો રાતે નાસ્તા હારે ભજીયા બનાવવામાં આવે. કડાઈમાં તળાતા ભજીયાની સુગંધ ચારેય બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા ઓલા કામચોર હોય ને ઈ પણ રહોડા પાસે ટોળા વળવા માંડે. જેવો પેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય અને એવા માણસો સૌથી પહેલા ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ. થોડીક આમ મેચી ઓછી પડી હોય એવું નથી લાગતું? આમ તો બધું બરોબર છે, પણ અંદરથી થોડા કાસા રહ્યા છે. રસોઈઓ શીખાવ લાગે હોય એલા, લોટમાં ખારો વધારે નાખી દીધો છે. આમ છતાં રાત્રે બધાય ભેગા મળીને ગોટા અને મરચા ઝાપટવાની જે મજા પડતી ને એની હું વાત કરું અને રાત્રે મોટા ભાગનું કામ પતી જાય અને પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થઈ જતો. પછી વળતે દિવસે જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એકબીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા જાય. અને પછી જેને જ્યાં ઠીક લાગે ને ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. અને ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. પીરસવા વાળાની તો ટુકડીઓ પડે હો ભાઈ, કે દાળ, ભાત, શાક, ફૂલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદ કરવામાં આવે અને ચર્ચા વિચારણા પણ આના માટે તો થાય. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બંને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલા લાડુ હોય, પછી શાક હોય, ફૂલવડી હોય, દાળ વગેરે હોય અને ભાતનો વારો તો છેલ્લે આવે. એમાંય લાડુ પીરસનારો તો પાછો બહુ હોશિયાર હોય. જમનારાનું મોઢું જોઈને સમજી જાય કે અહીંયા કેટલું ખપશે અને એ પ્રમાણે જ એક કે બે લાડુ કે 3 લાડુ થાળીમાં મૂકતો જાય. પીરસવાની ઝડપ વાહ હું ગજબની હોય એની. પંગતમાં ધ્યાન રાખનાર પાછા સૂચનાઓ આપતા જાય કે બે મેલ, એમાં 2 મેલ તું તારે ઈ ખાઈ જાહે, ઈ ખાધા જેવો છે. આવડા મોટા શરીરમાં 2 કાંઈ ન કહેવાયેલા. દાળવાળા 2 જણા હારે નો રખડો એલા, આગળ પાછળ થઈ જાઓ, એક જણો આમ છેલ્લે આપ્યો જાઓ. પંગતનો જમણવાર બરાબરનો જાયમો હોય. એને દાળના હબડકા બોલતા હોય, લાડવાનું બટકું ને શાકનું પીતું ભેવું કરી અને મોંમાં મમળાવતા હોય. મીઠી વાતોચીતો થતી હોય અને બધાએ મોજથી જમતા હોય. એ દ્રશ્ય પણ જોવા જેવું હોય. અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી જ હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીંયા જોવા મળતી. વડીલો એક પછી એક તમામને લાડુ સીધો મોંમાં જ મુકતા આવે. કોઈ પણ જાતની આનાકાની અહીંયા ન હાલે. એ લ્યો, કરો તાણ અને ખોલો મોઢું. એમાં હાથ આડા રાખીએ નહીં મેળાવે હો મહેમાન. લેવાનો એટલે લેવાનો જ, તે ના નહીં પાડવાની હો. એલા આટલી જોવાનીમાં આ નાનું એવડું લાડુ કાંઈ ન કહેવાય. ભલા આદમી હાથ છેટો રાખ, હાલ હાથ છેટો રાખ. એમાં ઘણા તો એમ કહેતા હોય કે મારાથી તો નહીં ખવાય હો, જરીએ નહીં હાલે, હવે મારે હાલે એમ નથી. ઓહો ગોવિંદભાઈ, તમે એલા મેં તો તમને જોયા જ નહોતા, તમારે તો 2 ખાવા જ પડશે હો. એ લ્યો 2. આમાં છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય છતાં ખાવું પડે. પછી આમ અમળાયા કરે.
કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ, પરંતુ આમ અમથી ના પાડે, પછી અડધાની જગ્યાએ 2 લાડવા ઝાપટી જાય, અને એમાંય આગ્રહ કરવાવાળાને ક્યારેક હામીથી નહીં ખાવું પડે ત્યારે બરાબરની સામે. પંગતમાં વહેલા મોડા જે કોઈ જમી રહે ને તે રાહ જોઈને બેસે, અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. અને એમાંય ફાળિયાનો છેડો કે ખેંચના છેડે હાથ અને મોઢું લૂસતા જાય અને સૌ બહાર નીકળતા જાય. ત્યાં તો એઠા વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય અને ફરીથી વ્યવસ્થા થઈ જાય એટલે બીજી પંગત પાછી ચાલુ થાય. મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા, જેમાં ભાઈચારો, સહકાર, આત્મીયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોશથી જમવાની જે મોજ હતી ને, એનું વર્ણન ન થઈ શકે અત્યારે. પંગત એટલે કે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા યાર. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈ પણ વસ્તુ માટે ઊભા ન થવા દેવાનું. દરેક વસ્તુ એના ભાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી એમાં. અને એમાંય કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો હતો ને, એનો ખ્યાલ આ પંગતમાં જ આવી જતો.